અમદાવાદમાં રિક્ષા ચાલકો ભાડામાં બેફામ રીતે વધારો કરતા હોય છે। નજીકના અંતરે જવાનું હોય તો પણ તેઓ જંગી ભાડું વસૂલી લેતા હોય છે, જેને લઈને અમદાવાદ ટ્રાફિક પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી તમામ રિક્ષા ચાલકો માટે મીટર ફરજિયાત કર્યું છે। 1 જાન્યુઆરીથી આ નિયમ લાગુ કરવામાં આવશે, તેમજ 1 તારીખ બાદ જે પણ રિક્ષા ચાલકને રિક્ષામાં મીટર લાગેલા નહીં હોય તેની સામે કાયદાકીય કાર્યવાહી કરાશે। મીટર ડિજિટલ મીટરની કિંમત પણ વધારે છે અને જ્યારે એને બગડે ત્યારે એને રિપેરિંગ કરવા માટે 25 રૂપિયાનો ચાર્જ હોય તો 500 રૂપિયા લે છે અને પ્લસ એ અમને તાત્કાલિક મળતું નથી। એ 2-4 દિવસ કે અઠવાડિયા પછી અમને એ મીટર મળે તો અમારે એ 2-4 દિવસ કેવી રીતે ધંધો કરવો? એટલે સરકારે આ પણ વિચારવું જોઈએ કે અમારું મીટર અમે ડિજિટલ મીટર લગાવીએ તો અમારે તાત્કાલિક અમે ગમે ત્યાં જઈને મીટર અમે રિપેર કરાવી શકીએ તો અમારો ધંધો કરીએ। આ તો 4-5 દિવસ મીટર રિપેરમાં આપીએ। 1 જાન્યુઆરીથી રિક્ષા ચાલકો છે તેઓએ ફરજિયાત પોતાની રિક્ષામાં ડિજિટલ મીટર છે તે રાખવું પડશે, કારણ કે ટ્રાફિક પોલીસ દ્વારા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે કે દરેક રિક્ષા ચાલકોએ પોતાની રિક્ષામાં જે ડિજિટલ મીટર છે તે ફરજિયાત લગાવવું પડશે। અને આ કરવા પાછળનું કારણ શું છે તેનું કારણ એ આપવામાં આવ્યું છે કે અમુક રિક્ષા ચાલકો છે તે વધારે ભાડું ઉઘરાવતા હોય છે અને આવું ન થાય, લોકો ન છેતરાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા આ કડક નિયમ બનાવાયો છે। વિજયભાઈ, શું કહેશો? 1 તારીખથી ફરજિયાત મીટર કરાયું છે, તમે એક રિક્ષા ચાલક તરીકે આ નિર્ણયને કેવી રીતે જુઓ? ખૂબ સારી બાબત છે। સીપી સાહેબ દ્વારા આજે જાહેરનામું બહાર પાડવામાં વખતો વખત પેસેન્જર જે મીટર છે એની અંદર ફેરબદલી થઈ છે। જોવા જઈએ તો સૌથી પહેલાં યાંકી મીટર વાપરતા હતા, ફ્લેગ મીટર વાપરતા હતા, હવે ડિજિટલ જમાનો આવી ગયો, ડિજિટલ મીટર વપરાય છે। તો આ બધા મીટર વાપરવાવાળાને તો વાંધો નથી જ, પરંતુ આજે જાહેરનામું બહાર પાડ્યું છે તો સાહેબને મારી એટલી જ વિનંતી છે કે આની અંદર સૂકા ભેગા લીલા ના બળી જાય, કેમ કે જે ખરેખર મીટર લગાવતા જ નથી, ઉચ્ચક ધંધો કરે છે, એની પર જે કાર્યવાહી કરવાની છે એની પર કરવામાં આવે તો સારામાં સારી બાબત છે। વિજયભાઈ, ડિજિટલ મીટર શું છે? કારણ કે ઘણા એવા લોકો હોય છે તમને ખબર જ નથી હોતી કે આ ડિજિટલ મીટર છે, આનો ઉપયોગ કેવી રીતે કરવો? ડિજિટલ મીટર આપણે એટલા માટે લાવ્યા કે પારદર્શકતા રહે। ઘણી જગ્યાએ એવું થતું હોય, પેસેન્જર કમ્પ્લેન કરતા હોય કે અહીંયા કાયમ જઈએ 70 જ થાય છે તો 90 કેમ થયા, 100 કેમ થયા? તો પહેલાંના મીટરની અંદર જે મીટરનું રીડિંગ બતાવતા હતા એના અનુસંધાને આ મીટર કાર્ડ બતાવું કે આ મીટર કાર્ડની અંદર રીડિંગ પ્રમાણે ભાડું લેવાતું હતું, પણ હવે ડિજિટલની અંદર સીધા કિલોમીટર બતાવે, કેટલું અંતર થયું એ બતાવે છે અને સામે રૂપિયા પણ બતાવી દેશે, સાથે સાથે વેટિંગ પણ બતાવી દેશે। તો કોઈ પણ પ્રકારનો તકરાર પેસેન્જર અને ડ્રાઈવર વચ્ચે થતો નથી કે ભાઈ આટલા કિલોમીટરની મેં મુસાફરી કરી તો મારે આટલું ભાડું અને આટલું વેટિંગ સાથે મારે આપવાનું છે। તો મોટામાં મોટો પેસેન્જર અને ડ્રાઈવરનો જે ઝઘડો હતો એ નાબૂદ થઈ ગયો, સારામાં સારી બાબત છે। એટલે રિક્ષા ચાલકો છે તે આ સરકારના અને પોલીસના આ નિર્ણયને આવકારી રહ્યા છે, કારણ કે ટ્રાફિક પોલીસ દ્વારા કડકાઈથી નિર્ણય લેવામાં આવ્યો છે અને જે પણ લોકો જે રિક્ષા ચાલકો આ નિર્ણયનું ઉલ્લંઘન કરશે તેની સામે કડક કાયદાકીય જે કાર્યવાહી છે તે કરવાની પણ જે ચીમકી છે તે ટ્રાફિક પોલીસ દ્વારા આપી દેવાની છે, પરંતુ અમદાવાદના રિક્ષા ચાલકો આ નિર્ણયને આવકારી રહ્યા છે। કેમેરા પર્સન જય જાની સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।